ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સાકાર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં હું ભાવિક શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવવાની રીત. બરાબર? તો હવે આપણે આ રીત માટે જે પ્રમેય 1.1 છે, જેને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે, તે સમજીએ. તો શું છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય? તો અહીં કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. આનો મતલબ, માનો કોઈ પણ વિભાજ્ય સંખ્યા લો, ધારો કે આપણે 10 લીધી, તેના અવયવોના ક્રમને અવગણીને, એટલે કે એના અવયવ લઈએ તો 2 ગુણ્યા 5. હા, તો આપણે એના અવયવ 5 ગુણ્યા 2 પણ લઈ શકીએ, એટલે કે ક્રમ બદલવાથી કોઈ ફરક પડતો નથી. તો અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. તો જુઓ, જે ગુણાકાર સ્વરૂપમાં બે સંખ્યા આવી તે બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે, અને આ જે લખી શકાશે તે અનન્ય રીતે લખી શકાશે. એટલે કે આ 2 ગુણ્યા 5 કહો કે 5 ગુણ્યા 2 કહો, એ એક જ પ્રકારનું હશે. ધારો કે આને 3 ગુણ્યા 5 કરીશું તો 10 નહીં થાય, 15 થશે. માનો કે 3 ગુણ્યા 7 કરીશું તો 21 થશે. એટલે કે 2 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 2 કરો, 10 જ મળે, એટલે કે અનન્ય રીતે લખી શકાય. તો આ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ ફક્ત આપની જાણકારી માટે છે, બાકી એક્ઝામમાં આ વસ્તુ આવવાની કોઈ શક્યતા નથી. હવે આપણે આ ચેપ્ટરના મેઇન કન્સેપ્ટ ગુસાઅ પર જઈશું. તો આપણી રીત 2, ગુસાઅ શોધવાની રીત. ગુસાઅ એનો અર્થ સમજો. તો ગુ એટલે ગુરુત્તમ, સા સામાન્ય, અવયવ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. આમ તો આ વસ્તુ આપણે ધોરણ 5માં ભણીને આવ્યા છીએ, પરંતુ અહીં હું તમને ગુસાઅ કન્સેપ્ટ સાથે સમજાવું છું. તો સૌપ્રથમ હું તમને ગુસાઅ છે શું, કેમ આને ગુરુત્તમ સામાન્ય અવયવ કહ્યો, એ કન્સેપ્ટ આપણે સમજીએ. તો સૌપ્રથમ આપણે 100 અને 120 નો ગુસાઅ શોધીશું. તો સૌપ્રથમ આપણે 100 ના બધા અવયવ લઈશું, જે આપણે લીધા હતા. 1 ગુણ્યા 100 100, 2 ગુણ્યા 50 100, 3 વડે. તો 100 ભાગ્યા 3 કરતા 3 વડે ભાગ ચાલશે નહીં, માટે 3 આપણે નહીં લઈએ. તો ત્યારબાદ 4, તો 25 ચોક 100, 5 20 પંચા 100, 6 વડે ભાગ નહીં ચાલે, 7 વડે નહીં ચાલે, 8 વડે નહીં ચાલે, 9 વડે નહીં ચાલે. ત્યારબાદ 10 દાન 100, 10 અને આ બાજુ 10 આવી ગયા, એટલે 100 ના બધા અવયવ આપણે પાડી દીધા. એ જ રીતે હવે 120 ના બધા અવયવ પાડીએ. 1 120, 2 તો 60 દુ 120, 120 ને 3 વડે ભાગતા મળશે 40 તરી 120, 120 ને 4 વડે ભાગતા મળશે 30, 120 ને 5 વડે ભાગતા મળશે 24, 120 ને 6 વડે ભાગતા મળશે 20, 120 ને 7 વડે ભાગી શકાશે નહીં, 120 ને 8 વડે ભાગતા મળશે 15, 9 વડે 120 ને આપણે નહીં ભાગી શકીએ, 10 વડે 120 ને ભાગતા મળશે સંખ્યા 12, 11 વડે નહીં ભગાય, અને 12 પોતે આવી ગયા. તો આમ 100 ના બધા અવયવ થયા 1 2
4 5 10 10 આવી ગયા એટલે 20 25 50 અને 100. હવે 120 ના બધા અવયવ થયા 1 2 3 4 5 6 8 10 12 15 20 24 30 40 60 અને 120. તો જુઓ અહીંયા આપણે 100 અને 120 ના બધા અવયવો લીધા. હવે અહીં ગુસ્સાનો અર્થ શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો પહેલો ભાગ અવયવ આપણે લઈ લીધા. હા, હવે એમાં સામાન્ય કયા કયા? તો જુઓ બંનેમાં 1 સામાન્ય, 2 સામાન્ય, 4 સામાન્ય, 5 સામાન્ય, ત્યારબાદ 10 સામાન્ય, ત્યારબાદ 20 સામાન્ય, ત્યારબાદ કશું જ સામાન્ય આવતું નથી. તો જે સામાન્ય અવયવ છે તેમાંનો મોટામાં મોટો અવયવ એટલે કે ગુરુત્તમ કયો? તો 20. તો ગુસા 100 અને 120 નો થશે 20. આ બધા અવયવોની રીત ફક્ત ગુસ્સાનો કન્સેપ્ટ શોધવા માટે જ મેં આપને બતાવી, પરંતુ આપણે આ રીતે ગુસ્સા શોધીશું નહીં. આપણે અવિભાજ્ય અવયવ પાડીને ગુસ્સા શોધીશું, જે હવેની રીતમાં આપણે રેગ્યુલર ભણીએ. તો રિયલ મેથડ કે જે આપણે પરીક્ષા માટે કરવાની છે. તો ગુસ્સા 100 અને 120 શોધો. તો આપણે જાણીએ છીએ 100 ના અવયવ, અહીં અવિભાજ્ય અવયવ પાડીશું. 50 દુ 100, 25 દુ 50, 5 5 25, 1 5 5. 120 ના અવયવો 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30, 5 તરી 15, 1 5 5. તો 100 ના અવયવો આપણે અહીં ઘાત સ્વરૂપમાં લખીશું. જો 2 ગુણ્યા 2 એટલે 2 ની 2, 5 ગુણ્યા 5 5 ની 2 ઘાત. 120 ના અવયવો આપણે ઘાત સ્વરૂપમાં લખીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ની 3 ઘાત, 3 ગુણ્યા 5 કોઈ ઘાત નથી, તેની 1 ઘાત આપણે લખી શકાય. હવે જ્યારે આપણે ગુસા શોધતા હોઈએ ત્યારે જે સામાન્ય આધાર છે, આધાર સામાન્ય છે, જો બંનેમાં 2 2, એમાંની નાની ઘાત ગુસા તરીકે લેવાની, એટલે કે 2 ની 2 ઘાત. ફરીથી સામાન્ય અવયવ 5, એમાં નાની ઘાત છે 1 ઘાત, એટલે 5 ની 1 ઘાત થશે 5, 2 ની 2 ઘાત 4, 5 ની 1 ઘાત 5, 4 5 20. તો આપણને 100 અને 120 નો ગુસ્સા મળ્યો 20. આ ગુસ્સાની આપણે એક્ઝામમાં કરવાની રીત છે. તો આપણે આ રીતે એક્ઝામમાં ગુસ્સા શોધીશું. આગળ જે મેં સમજાવ્યું, જુઓ તમે એમાં પણ જવાબ 20 જ આવે છે. આ ફક્ત કન્સેપ્ટ સમજાવ્યો કે કેમ આને ગુરુત્તમ સામાન્ય અવયવ કયો. તો દરેક અવયવોમાંથી સામાન્ય લીધા બાદ જે મોટામાં મોટો અવયવ મળ્યો તે આપણો ગુસ્સા. જ્યારે આપણે અવિભાજ્ય અવયવની રીતમાં જોઈશું તો જે આધાર સામાન્ય છે તેમાંની નાની ઘાત આપણો ગુસ્સા બનશે. બરાબર. તો ગુસ્સાની વધુ પ્રેક્ટિસ માટે આપણે થોડા દાખલા કરીએ. જેમ આપણે હમણાં 2 રકમનો ગુસ્સા શોધ્યો,
એમ હવે આપણે 3 રકમનો ગુસાઅ શોધીશું. તો સૌ પ્રથમ 100 ના અવયવ પાડીશું. ફરી એકવાર 50 દુ 100, 25 દુ 50, 5 5 25, 1 5 5. 120 ના અવયવ પાડીશું. 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30, 5 તરી 15, 1 5 5. અને ત્યારબાદ આપણે 300 ના અવયવ પાડીશું. 150 દુ 300, 75 દુ 150, 25 તરી 75, 5 5 25, 1 5 5. તો આપ જોઈ શકો છો આપણા 100 ના અવયવ પડ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. 120 ના અવયવ પડ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 3 એક વાર એટલે 3 ની 1 ઘાત, 5 એક વાર 5 ની 1 ઘાત. 300 ના અવયવ પડ્યા જેમાં 2 ની 2 ઘાત, 3 એક જ વખત છે, 5 ની 2 ઘાત. હવે આનો ગુસાઅ 100, 120 અને 300 બરાબર. હવે જે આધાર સામાન્ય છે એમાં નાનામાં નાની ઘાત કઈ તો 2 ની 2 ઘાત. આ કહો કે આ કહો એક જ થયું તો 2 ની 2 ઘાત. 3 માં સામાન્ય જોઈએ. કોઈ પણ 2 માં સામાન્ય હશે તો ચાલશે નહીં. 3 નો અહીંયા આપણે ઉલ્લેખ કરીશું નહીં. 5 સામાન્ય છે તો 5 માં નાનામાં નાની ઘાત કઈ તો 5 ની 1 ઘાત. 2 ની 2 ઘાત 4, 5 ની 1 ઘાત 5, 4 5 20. તો આપણે જોયું 100, 120 અને 300 નો ગુસાઅ પણ 20 થાય છે. હવે આપણે આગલી રીત જોઈએ. 23 અને 31 નો ગુસાઅ શોધો. તો બાળકો આપણે પહેલી નજરે જોતા જ આપણને ખબર પડી જશે કે 23 અને 31 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યાઓના તો અવયવ પડશે જ નહીં. આના અવયવ વધુમાં વધુ આટલા જ પાડી શકાય 23 એકા 23 અને 31 એકા 31. એટલે કે 23 ના અવયવ પડશે 23 ગુણ્યા 1, 31 ના અવયવ પડશે 31 ગુણ્યા 1. તો ખરેખર આ બંનેમાં સામાન્ય શું છે? 1 અથવા કશું જ સામાન્ય નથી એમ પણ કહી શકાય. જ્યારે કશું જ સામાન્ય ન હોય તો 1 સામાન્ય છે, કારણ કે 1 દરેક સંખ્યાના ગુણાકારમાં હોય જ. એટલે કે 1 ને આપણે સામાન્ય ગણીને એનો ગુસાઅ 23, 31 બરાબર 1 એમ લખી શકીશું. તો 23 અને 31 નો ગુસાઅ થશે આપણો 1. તો આ પરથી આપણે જોઈશું તો જ્યારે 2 અવિભાજ્ય સંખ્યાઓ હોય છે તો તેનો અવયવ બનશે 1. તો આના પરથી આપણે આ એક વાક્ય બરાબર સમજી લેજો. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ 1 છે. તો યાદ રાખજો, હંમેશા અવિભાજ્ય અવયવોનો ગુસાઅ થશે 1. તો આના પરથી એક પ્રશ્ન પણ આવી શકે કે ધારો કે P અને Q અવિભાજ્ય સંખ્યાઓ છે.
તો તેમનો ગુસા શોધો. તો માટે ગુસા PQ બરાબર 1 થાય. ઓકે, તો યાદ રાખજો ફરી એકવાર, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય. ઓકે, હવે આપણે બીજો એક દાખલો લઈએ. 66 અને 65 નો ગુસાઅ. હવે આપણે જાણીએ છીએ 66 અને 65 અવિભાજ્ય તો નથી, તો તેનો અવયવ પાડીશું. 33 દુ 66, 11 તરી 33, 1 ગુણ્યા 11 65, તો 13 પંચા 65, 1 અને 13, તો 66 ના અવયવ થયા 2 ગુણ્યા 3 ગુણ્યા 11 અને 65 ના અવયવ થયા 5 ગુણ્યા 13. અહીં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ બંને સંખ્યાના અવયવોમાં કશું જ સામાન્ય નથી. જો કશું જ સામાન્ય નથી તો મેં તમને હમણાં જ કહ્યું હતું ગુસાઅ જ્યારે કશું જ સામાન્ય ન હોય ત્યારે એક સામાન્ય આવે, એટલે કે કશું જ સામાન્ય નથી તો તેનો ગુસાઅ 1 છે. હવે જ્યારે આ સંખ્યાઓમાં કશું જ સામાન્ય નથી તો આ સંખ્યાઓને શું કહેવાય? જુઓ, આ સંખ્યા તો અવિભાજ્ય છે અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે સૌથી પહેલા જ પીરિયડમાં મેં તમને સમજાવ્યું હતું કે અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11 તો તમને દેખાશે આમાં 23, 31, પરંતુ 66 અને 65 ક્યાંય અવિભાજ્યમાં નથી. તો 66 અને 65 નો ગુસાઅ પણ 1 થયો. તો ખરેખર આ સંખ્યાઓ છે તો વિભાજ્ય, પરંતુ તેના અવયવોમાંથી કશું જ સામાન્ય નથી. એટલે જ્યારે એક પણ સામાન્ય અવયવ ન હોય તેવી સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. યાદ રાખજો, જ્યારે કશું જ સામાન્ય ન હોય તેવી સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. એટલે કે આ બેમાં કશું જ સામાન્ય નથી, એકબીજાને કોઈ પણ એવો નંબર નથી આવતો કે જેને ભાગી શકાય, માટે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ અને એનો ગુસાઅ પણ હંમેશા 1 થાય. બરાબર? તો આ જ રીતે અહીંયા પણ પ્રશ્ન પૂછાય. ધારો કે PQ અને R બે સંખ્યા પણ હોય, 3 સંખ્યા પણ, એની સાથે આપણને કોઈ તકલીફ નથી. PQR પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. તો માટે એનો ગુસાઅ શું થાય? 1 થાય. તો આ થઈ આજે આપણી ગુસાઅની રીત. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી વિશેનો અભ્યાસ કરીશું. ઓકે, ગુડ બાય.